આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ। વડોદરા શહેર ઈએમઈ સ્કૂલની સામેના ભાગે મા દુર્ગા ગરબા મહોત્સવ 2025નું આયોજન કરાયું। ગતરોજ નવરાત્રિ મહોત્સવના 9મા એટલે કે અંતિમ નોરતે ફતેગંજ વિસ્તારમાં આવેલ ઈએમઈ સ્કૂલની સામે મા દુર્ગા ગરબા મહોત્સવ 2025ના ગરબા મહોત્સવમાં ગરબા ખેલૈયાઓ મન મૂકીને મા જગદંબાની આરાધનામાં જોડાયા। મા દુર્ગા ગરબા મહોત્સવનું આયોજન છેલ્લા 20 વર્ષથી 83 વર્ષીય સતીશ પરીખ દ્વારા કરવામાં આવે છે અને તેઓના મિત્ર વર્તુળ દ્વારા કરવામાં આવે છે। મા દુર્ગા ગરબા મહોત્સવના નામથી અમારું આ ત્રીજું વર્ષ છે અને અહીંયા ગરબા તદ્દન નિઃશુલ્ક અમે લોકો રાખીએ છીએ અને વડોદરામાંથી દરેક જગ્યાએથી બધા અહીંયા રમવા આવતા હોય છે। પછી ગરબા પત્યા પછી દરેક ખેલાડીઓ માટે નાસ્તાની પણ વ્યવસ્થા અમે રાખીએ છીએ અને કોઈ પણ જાતની ફી લીધા વગર પછી નાના છોકરાઓને દાણી આપીએ છીએ। અમારા પ્રમુખ સતીશ કાકા પરીખ આજે 83 વર્ષની ઉંમરે પણ આ ગ્રાઉન્ડની રોજ સફાઈનું ધ્યાન રાખે છે, એ જાતે પણ સફાઈ કરે છે અને અમારા દરેક આયોજક સભ્યો છે એ પણ પોતાની સફાઈનું સૌથી વધારે ધ્યાન રાખતા હોઈએ છીએ અમે અને બિલકુલ શાંતિથી સરસ રીતે ગરબા રમે અને એવું આયોજન અમારું હોય છે। આ ત્રીજું વર્ષ છે અમારું મા દુર્ગા ગરબા મહોત્સવના નામથી। બાકી 18 વર્ષથી આ ગ્રાઉન્ડમાં થાય છે। મારું નામ પંકજ રાણા। નમસ્કાર વડોદરા વાસીઓ, મા દુર્ગા ગરબા મહોત્સવમાં આપનું સ્વાગત છે। છેલ્લા 20 વર્ષથી આ ગરબાનું આયોજન ફતેગંજ સ્થિત ઈએમઈ સર્કલ પાસે કરવામાં આવે છે। આ ગરબામાં એક વિશેષતા છે કે આ ગરબાની અંદર કોઈ પણ જાતની ફીસ લેવામાં નથી આવતી અને આ ગરબાની અંદર તદ્દન નિઃશુલ્ક પ્રવેશ, રમવા માટેની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે। આપ જાણશો કે આ વખતે વરસાદનું ખૂબ જ વિઘ્ન હતું। સતત વરસાદના લીધે આયોજકો ખૂબ જ ચિંતામાં હતા, પરંતુ મા દુર્ગા ગરબા મહોત્સવના એક પણ દિવસ વરસાદના વિઘ્નને કારણે ગરબા રોકાયા નથી। અમારા આયોજકોની અથાગ મહેનત અને ખેલૈયાઓનો ઉત્સાહને લીધે આ ગરબા સતત 9 દિવસથી માતાજીની કૃપાથી ખૂબ જ સરસ રીતે માણીએ છે અને આપ સર્વ જોશો કે આ ખેલૈયાઓનો ઉત્સાહ ખૂબ જ વધુ છે। અમે આવા ગરબાનું આયોજન વધુ ને વધુ ઉત્કૃષ્ટ રીતે કરવા માંગીએ છીએ। અમારા આયોજકો તરફથી અમે ખૂબ જ આ ઉત્સાહથી આ ગરબાનું આયોજન કરીએ છીએ।